નમસ્કાર, હું કાર્તિકેય ભટ્ટ સિને સરિતાના વિડીયો આલ્બમને સતત જોનારા સૌ પ્રેક્ષકોનું સ્વાગત કરું છું. સિને રસિકો સમક્ષ આજે એક નવી વાત લઈને હું આવ્યો છું. ગુજરાતી સિને જગતના એક એવા અદાકારને આજે યાદ કરવા હું આવ્યો છું જેણે ગુજરાતી ફિલ્મોના બ્લેક એન્ડ વ્હાઇટ યુગથી માંડીને સુવર્ણ યુગ સુધીના તમામ ગાળામાં અદાકારી કરી. પોતાની પ્રથમ જ ફિલ્મમાં હીરો તરીકે આવ્યા, હીરો તરીકે રહ્યા અને પછી વિલન તરીકે પણ ભૂમિકાઓ ભજવી, ચરિત્ર અભિનેતા તરીકે પણ ભૂમિકાઓ ભજવી અને સુંદર ગાયક હતા. એટલે જે લોકો જૂની ગુજરાતી ફિલ્મોના ખાસ કરીને શાસ્ત્રીય રાગ આધારિત ગીતોના ચાહકો છે એમને માટે તો એમના ગીતો પણ એટલું જ મોટું સંભારણું છે. હું વાત કરી રહ્યો છું ગુજરાતી ફિલ્મોના દાદા મુનિ અશોક કુમાર જેને કહેવામાં આવતા હતા એવા અરવિંદ પંડ્યાની. અરવિંદ નામ સાથે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને એક જોરદાર નાતો છે. આપણી પાસે અરવિંદ જોશી છે, અરવિંદ ત્રિવેદી છે અને આ એક જોરદાર કલાકાર અરવિંદ પંડ્યા પણ છે. અરવિંદ પંડ્યાએ 1947માં સંત સુરદાસ ફિલ્મથી ગુજરાતી ફિલ્મોમાં પ્રવેશ કર્યો. પછી ભક્ત નરસિંહો ફિલ્મમાં એમણે અભિનેતા તરીકે અજવાળા પાથર્યા. એમણે વેલીને આવ્યા ફૂલમાં અદ્ભુત અદાકારી કરી. જીવનો જુગારી આ ફિલ્મ તો ખૂબ વખણાઈ કારણ કે એ તો નવલકથા ઉપરથી પણ બની હતી. નંદનવનમાં પણ એ હતા અને 71 પછી જે સુવર્ણયુગ શરૂ થયો વ્યવસાયિક ગુજરાતી ફિલ્મોનો, અને આપણે સૌ જાણીએ છીએ કે અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીની ફિલ્મો એક પછી એક હિટ ગઈ, તો એમાં પણ સાથી કલાકાર તરીકે, ક્યારેક ખલનાયક તરીકે એટલે કે સામેના પાત્ર તરીકે અરવિંદ પંડ્યાએ ભૂમિકાઓ ભજવી. કલા રસિકો માટે ઘરેણું કહી શકાય તેવી, સંગીત રસિકોને અત્યંત ગમતી ફિલ્મ તાનારીરીમાં સંગીત સમ્રાટ તાનસેનનો એમણે રોલ કર્યો. અને અત્યારે આપણે ત્યાં અર્બનનો માહોલ ચાલ્યો છે, પણ એ કહેવું જ અઘરું છે કે ગુજરાતીમાં શહેરી કથાનક વાળી ફિલ્મો ક્યારથી બનવાની શરૂ થઈ. કારણ કે 1980માં પણ 1975 પછી જ અનેક શહેરી કથાનકો વાળી ગુજરાતી ફિલ્મો આપણી સામે આવી, જેમાં આપણે જાણીએ છીએ કે મોટા ઘરની વહુ, પારકી, થાપણ, લોહીની સગાઈ, આ બધી ફિલ્મો પણ ખૂબ ચાલી. અને આ તમામ ફિલ્મોમાં કેરેક્ટર એક્ટર તરીકે, એક પીઢ અભિનેતા તરીકે જેમણે રોલ કર્યો એ અરવિંદ પંડ્યા. ગુજરાતી ફિલ્મોના આ સદાબહાર અભિનેતા અરવિંદ પંડ્યાનો જન્મ 21મી માર્ચના રોજ થયો હતો. આ 21 માર્ચ 2023ના દિવસે એમને 100 વર્ષ પૂરા થશે. કારણ કે 1923માં 21મી માર્ચે તેમનો જન્મ થયો હતો. એમના પિતાશ્રી ખંભાત નેટિવ હતું, વતન ગણાય, પેટલાદમાં એમનો જન્મ થયો. પણ એમના પિતાશ્રી ગણપતરાવ પંડ્યા એ વડોદરામાં બેંક ઓફ બરોડામાં એક્ઝિક્યુટિવ મેનેજર હતા. એટલે એમનું બાળપણ, એમનું શિક્ષણ આ બધું વડોદરામાં થયું. એમનો ઉછેર વડોદરામાં થયો અને પહેલેથી જ એમનામાં એક તરવરાટ હતો. યુવાની હતી અને આઝાદીની લડત ચાલતી હતી. એટલે એવો કયો યુવાન હોય જે આ આઝાદીની લડતમાં ન જોડાયો હોય? એટલે અરવિંદ પંડ્યા પણ એ લડતમાં જોડાયા હતા. અત્યારે કેન્દ્રમાં અને રાજ્યમાં જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તેનું મૂળ જનસંઘ, અને અરવિંદ પંડ્યા એ જનસંઘમાં જોડાયા. 1942ની ભારત છોડોની જે ચળવળ આખા દેશમાં થઈ એમાં યુવાનોએ જે ભાગ લીધા, રેલીઓ કાઢી, અંગ્રેજો સામે દેખાવો કર્યા, એમાં અરવિંદ પંડ્યા પણ હતા. અને એટલે જ પછી એમના પિતાશ્રીએ એમને મુંબઈ ભણવા માટે મોકલી આપ્યા કે જેથી કરીને એ થોડાક શાંત થાય. મુંબઈમાં ભણ્યા, ઝેવિયર્સ કોલેજમાં સંસ્કૃત સાથે BA કર્યું અને 1950માં જયાબેન પંડ્યા સાથે તેમના લગ્ન થયા. અરવિંદ પંડ્યાના લગ્ન 1950માં જયાબેન પંડ્યા સાથે થયા.
એમને કુલ 4 સંતાન: નીલાબેન પંડ્યા, અમીર પંડ્યા, અત્રી પંડ્યા અને દેવલ પંડ્યા, જેમાંથી સૌથી નાના દેવલ પંડ્યા અને બેન નીલાબેન હાલ હયાત છે. બાકીના 2 સંતાનો અવસાન પામ્યા છે. દેવલ પંડ્યા પોતે પણ નાટકોમાં હતા, એમણે પણ ફિલ્મમાં થોડું કામ કર્યું, પણ અત્યારે શારીરિક અશક્તિને કારણે મુંબઈમાં નિવૃત્ત છે ફિલ્મ ઉદ્યોગથી, નાટક ઉદ્યોગથી. અરવિંદ પંડ્યાના પુત્ર શ્રી દેવલ પંડ્યા અરવિંદ પંડ્યા વિશે તેમની ભાવના રજૂ કરે. જય સ્વામિનારાયણ પપ્પા. હું દેવલ અને મારી મોટી બેન નીલા અત્યારે અમેરિકામાં છે, અને એની ઈચ્છા છે કે અમારા 2 જણની એક સ્મૃતિ રહે એ માટે તમને હું આ વિડીયો મોકલાવું છું. તમે પપ્પાનો જન્મદિવસ ઇટ ઇઝ 21મી માર્ચે આવી જ રહ્યો છે, તો એક સ્મૃતિ દિન તરીકે કે સ્મૃતિ ભેટ તરીકે આ તમે એમને સ્વીકારજો અને સમગ્ર કુટુંબને આવરી લઈએ છીએ. અને તમામ આપણા ઘરના જે કંઈ બી ફેમિલી મેમ્બર છે એ બધાના માટે શુભાશીષ, શુભ કામનાઓ માટે હું આ તમને વિડીયો મોકલાવી રહ્યો છું. આપ ગ્રહણ કરી લેજો અને આપ બધા સર્વ પ્રકારે સુખી થાવ, આનંદ મારો, એ જ પ્રાર્થના. જ્યારે નીલાબેન પંડ્યા એ આપણા પ્રિન્ટ મીડિયા સાથે જોડાયા, એમણે ગુજરાતી સિરિયલો કરી, એમણે ગુજરાતી નાટકો કર્યા. હાલ વિદેશમાં પણ તે જ્યાં છે ત્યાં મીડિયાનું જ કામ કરી રહ્યા છે. એમણે પણ પરેશ રાવલ અને બધા આપણા નામી કલાકારો સાથે નાટકો કર્યા. તો આ ઘરને નાટકો સાથે, કલા સાથે, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાથે સીધો સંબંધ છે. તો ચાલો હવે આપણે અરવિંદ પંડ્યાની દીકરી નીલા પંડ્યાના દ્વારા એમના વિશે અવનવી વાતો વાગોળીશું. નમસ્કાર મિત્રો, હું નીલા પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને મારા પપ્પા શ્રી અરવિંદ પંડ્યાની જન્મ શતાબ્દી નિમિત્તે હું કંઈક કહેવા માગું છું. માણસ તરીકે તદ્દન સરળ સ્વભાવના અને લોકોને પોતાના કેવી રીતે બનાવવા એ તો એમને ખૂબ સરસ આવડતું. કલાકાર તરીકે તો બધા જ જાણે છે, પણ હું આજે એમનો માણસ તરીકેનો પરિચય કરાવવા માગું છું. પપ્પા ખૂબ હિંમતવાળા, ગમે એટલી કપરી પરિસ્થિતિ હોય ને પણ એમાંથી પાર કેવી રીતે પડવું એ બહુ સરળતાથી કરી લેતા હતા. હું જીવન જીવવાની કળા એમની પાસે શીખી છું. એવા મારા પપ્પાને નમન. એમનો આત્મા જ્યાં પણ હોય ત્યાં એ સુખી રહે એવી પ્રાર્થના સાથે. મેં કહ્યું એમ પોતાની પ્રથમ ફિલ્મ 1947માં સંત સુરદાસથી એમની ફિલ્મી કારકિર્દી શરૂ થઈ અને ધીમે 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 એનો ગ્રાફ વધવા માંડ્યો. એટલે વેલીને આવ્યા ફૂલ હોય કે જાલમસંગ જાડેજો હોય કે રાણક દેવી હોય, આ બધી જ ફિલ્મોમાં તે જુદા જુદા કિરદારો, ખાસ કરીને દંતકથાના જે અદ્ભુત પાત્રો હોય એને નિભાવે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ પાસે કેટલીક ઘટનાઓ બહુ જોરદાર છે. એક ઘટના એવી છે કે એક ફિલ્મ 3 વાર બની અને 3 વાર તેના દિગ્દર્શક એક જ હતા. જોગીદાસ ખુમાણ નામની ફિલ્મ 3 વાર બની અને 3 વાર એને મનહર રસ કપૂરે ડિરેક્ટ કરી. અને મજાની વાત એ કે આ 3 ફિલ્મમાં અરવિંદ પંડ્યાએ રોલ કર્યો અને પાત્રો જુદા જુદા કર્યા. તો આવો એક અનુભવ એમના લખાયેલો છે. મુંબઈમાં જ્યારે ભણવા આવ્યા, ફિલ્મો પહેલા એમણે મિત્રો સાથે વાત કરી તો એમણે નાટકો કર્યા. એમણે જે ફિલ્મો અત્યારે હિટ આપણે કહીએ છીએ, પહેલા આઈએનટીના નાટકો પણ થયેલા હતા. તો મળેલા જીવ છે, જેસલ તોરલ છે, એ બધા નાટકોમાં પણ એમણે ભાગ લીધો હતો. અને આ ફિલ્મો ગુજરાતીમાં એક્ટિંગ કરવાની સાથે એમણે હિન્દી ફિલ્મોમાં પણ કામ કરેલું. મીના કુમારી સાથે નવલખા હારમાં એમણે કામ કર્યું. નિરૂપા રોય સાથે રાણી રૂપમતીમાં પણ એ હતા. તો એમણે ઘણી બધી હિન્દી ફિલ્મો કરી, 70 ગુજરાતી ફિલ્મો કરી. પણ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનો વિકાસ થાય એ માટે અરવિંદ પંડ્યા પોતે રસ લેતા. એટલે એમને એવું થયું કે પ્રોડક્શન ગુજરાતમાં થવું જોઈએ, ગુજરાતમાં સ્ટુડિયો હોવો જોઈએ, ગુજરાતમાં સૌથી સુવિધાઓ હોવી જોઈએ કે જે ગુજરાતી ફિલ્મ નિર્માતાને મદદ કરે. અને લક્ષ્મી સ્ટુડિયો જે વડોદરામાં 1975માં સ્થપાયો, એની સ્થાપના પાછળ, એના વિકાસ પાછળ, એની ડિઝાઇન પાછળ અરવિંદ પંડ્યાનો ખૂબ મોટો ફાળો છે. અને આ સ્ટુડિયોનો વિકાસ થાય એ માટે એમણે વડોદરામાં, ગુજરાતમાં સમય આપ્યો. અને એ જ ગાળા દરમિયાન આવેલી ઘણી હિન્દી ફિલ્મો એમણે જતી કરી. તો આ અરવિંદ પંડ્યાએ, આપણે જોઈએ છીએ કે પારકી થાપણ હોય કે મોટા ઘરની વહુ હોય,
એમાં વકીલનો કે પિતાશ્રીનો કે એવા પીઢ અભિનયો પાત્ર્યા. તો અખંડ સૌભાગ્યવતીમાં 1961માં જ, હજુ તો એ હીરો તરીકે જ્યારે ચાલતા હતા ત્યારે એમણે વિલનનો પણ રોલ કર્યો, એટલે થોડી નેગેટિવ શેડવાળી ભૂમિકાઓ પણ કરી. અને ગાયત્રીના ખરા ઉપાસક, અનુષ્ઠાન કરે, અત્યંત આદર સ્ત્રીઓ માટે, માતાજી માટે અત્યંત શ્રદ્ધા. અને આમ છતાં મજાની વાત એ કે જ્યારે આપણે ગુજરાતી ફિલ્મોમાં અરવિંદ પંડ્યાને જોઈએ ત્યારે એ જસમા ઓડણ હોય કે રાણક દેવી હોય કે બીજી કોઈ રાજાશાહી ફિલ્મો હોય, એમાં પેલી સતીનો ગુસ્સો સહન કરનારા રાજવી તરીકેનો રોલ અથવા તો એ સ્ત્રીઓના શાપનો ભોગ બનનારા રાજવી તરીકેનો રોલ એ અરવિંદ પંડ્યાએ કર્યો. તો જિંદગી વૈવિધ્યસભર રહી, વિવિધ પ્રકારની એમણે ભૂમિકાઓ ભજવી. અને આજે 100 વર્ષ જ્યારે પૂરા થાય છે ત્યારે આપણને એમ થાય કે દેશના ઘણા બધા રાજ્યોમાં પોતાના કલાકારો માટે, પોતાના પીઢ અભિનેતાઓ માટે શતાબ્દી વર્ષો ઉજવાતા હોય છે, એની વ્યાખ્યાન શ્રેણીઓ થતી હોય છે, એના ફિલ્મોત્સવો થતા હોય છે. તો કમસે કમ ગુજરાતી કલા રસિકો આ વર્ષે 101મું વર્ષ એ અરવિંદ પંડ્યાનું શતાબ્દી વર્ષ ઉજવે અને એમને યાદ કરે, એમની ફિલ્મોને જુએ, અથવા તો ફિલ્મ રસિયાઓ સંત સુરદાસમાં કે નરસૈયામાં અરવિંદ પંડ્યાએ ગાયેલા ગીતોને સાંભળે. તો આ કલાકારને આ વર્ષે આપણે આપેલી એ યોગ્ય શ્રદ્ધાંજલિ ગણાશે. સરકાર જુદા જુદા એવોર્ડ આપી રહી છે, ગુજરાતની ઘણી બધી સંસ્થાઓ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગોમાં એવોર્ડ આપી રહી છે, કલાકારોને નવાજી રહી છે. ત્યારે એવી એક દિલથી ઈચ્છા પણ થાય કે આ શતાબ્દી વંદના સ્વીકારતા કલાકાર અરવિંદ પંડ્યાને પણ ક્યાંક કોઈક એવોર્ડ સાથે કોઈક સમારંભમાં આપણે યાદ કરીએ. અને 57 વર્ષની નાની વયે જેમણે આ દુનિયા છોડી, આમ જુઓ તો 21મી માર્ચે એમનો જન્મ છે અને એમની મૃત્યુની તારીખ 22 જુલાઈ 1980 છે. એટલે કોઈકને એવું કહી શકાય કે 21મીએ જેમનો જન્મ હતો એમનું 22મી અવસાન થયું હતું. 57 વર્ષની ઉંમરે તેમણે આપણને અલવિદા કીધી. નહીં તો એમની અભિનય પ્રતિભાના વધુ પુરાવા અને વધુ રોલ આપણને જોવા મળ્યા હોત. તો આ અરવિંદ પંડ્યાને કલા રસિકો વતી અને સિને સરિતા વતી હું ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું. અને આ વર્ષ દરમિયાન આપણે જ્યાં પણ ગુજરાતી સિને રસિકો ગુજરાતી ફિલ્મોને ઉજવીએ કે એની વાત કરીએ ત્યારે આ પીઢ કલાકારને યાદ કરીએ. ફરી એકવાર સિને સરિતાના સૌ દર્શકોને આભાર અને અભિનંદન, શુભેચ્છાઓ. દર્શક મિત્રો, ફિલ્મ જગતના ખૂબ જ દિગ્ગજ અભિનેતા કે જેઓ ગુજરાતી તથા હિન્દી ફિલ્મોમાં ખૂબ જ પ્રખ્યાત હતા એવા અરવિંદ પંડ્યાની જન્મ શતાબ્દી નિમિત્તે મારા તરફથી એટલે કે જયેન્દ્ર મહેતા તરફથી સ્મરણાંજલિ. મિત્રો, એમના આશીર્વાદ પ્રાપ્ત કરવાની મને પણ તક મળી હતી મારી પહેલી ફિલ્મ ડાકુરાણી ગંગામાં. એને માટે હંમેશા હું એમનો ઋણી રહીશ. નમસ્કાર. સિને સરિતાના માધ્યમ દ્વારા આજે શ્રી અરવિંદભાઈ પંડ્યાને શબ્દાંજલિ આપવાની જે પ્રેરણા મને મળી છે એને માટે હું સિને સરિતાની ખૂબ ખૂબ આભારી છું. મારે ઘણી બધી વાતો કરવી છે એમના વિશે, તો આપણે વાતો કરીએ થોડી અને એ રીતે એમને યાદ કરીએ. નમસ્કાર, હું છું જયશ્રી પરીખ. આજે શ્રી અરવિંદભાઈ પંડ્યાની 43મી પુણ્યતિથિ છે અને એને માટે આજે એક એમને શબ્દાંજલિ જેને કહેવાય એ રીતે એમને યાદ કરીએ. એ માટે હું સૌથી પહેલાં ભૂપેન્દ્ર રાવલનો અભિનંદન આપું છું કે તમે આવા મોટા કલાકારને આવો પ્રોગ્રામ દ્વારા અને એ બહાને એમને આપણે યાદ કરી શકીએ. બાકી અરવિંદભાઈ પંડ્યા તો ભૂલાય એવા નથી, પણ બધાના મગજમાં આજે યાદો તાજી થાય, જે સંસ્મરણો જાય, એની એક મજા છે. એટલે આજે ખાસ હું એમના વિશે બહુ તો હું જે છું
એ અરવિંદભાઈ માટે બોલવું એ બહુ નાની વ્યક્તિ ગણાવું કે એના માટે હું બોલું એ યોગ્ય મને નથી લાગતું. મેં એમની સાથે પહેલું એક પિક્ચર કરેલું વેલી નાયા ફૂલ, જે મારું પહેલું ફિલ્મ હતું. એ ફિલ્મની થોડીક એક ઝલક તમને યાદ કરું કે એ ફિલ્મમાં અરવિંદભાઈ હતા, પદ્મારાણી હતી. હવે પદ્મારાણી સાથે તમારે ઘણા સીન હતા, પણ અરવિંદભાઈ સાથે બહુ સીન નહોતા. પણ મને ખબર હતી કે આ બહુ મોટા એક્ટર છે, એટલે એમને મળવાનું કે એમને શું એમની સાથે કેવી રીતે વાત કરું એ મારું તો ગજું જ નહોતું. એટલે મને એમ થાય કે આવા મોટા કલાકારને બોલાવાય કેવી રીતે, પણ એમને મનમાં એવું કંઈ હતું જ નહીં. એટલે એ તો મને કોમન રીસર મારી સાથે એમ કેમ છો બોલે, હસે કરે, ત્યારે મને એટલો આનંદ થાય. મને એમ લાગે કે દિલીપ કુમારે મને બોલાવ્યા છે. એટલે કારણ કે હું મારું પહેલું પિક્ચર કશું આવડે નહીં. હવે એમાં એક પ્રસંગ છે કે કુટુંબ ઉપર બહુ જ આપત્તિ આવે છે અને એટલી બધી મુશ્કેલીઓ પડે છે. છોકરી ઘરમાંથી ભાગી જાય છે, ગુંડાઓની ટોળીમાં જાય છે, વેચાઈ જાય છે, આવું બધું સીન. હવે આખા ઘર ઉપર આટલી બધી મુશ્કેલીઓ આવવાને લીધે એ અરવિંદ પંડ્યા પાગલ થઈ જાય છે. અને પાગલ થયા પછીનો એક સીન તમને કહું કે પાગલ થયા પછી એક એમના ઉપર એક ગીત પિક્ચરાઇઝ કરેલું અને એમાં મહેશ નરેશનું પહેલું મ્યુઝિક, પણ એવું એટલું ટોપ ગીત હતું એ. અને એ ગીત એના ઉપર પિક્ચરાઇઝ થયેલું. માણસ પાગલ થઈ જાય છે, અસ્તવ્યસ્ત વાળ, ફાટેલા કપડાં, કોઈ મેકઅપ નહીં, અને આવી રીતે ઓ દુનિયાના ઘડનારા પથ્થરથી ઘડાયો છે. અને આજુબાજુ ગામ લોકો બધા ભેગા થયા હતા, વચ્ચે અરવિંદભાઈ સીન કરે. આ સીન જોઈને હું તો અભિભૂત થઈ ગઈ કે આ સ્ટેજે આપણે તો ક્યારે પહોંચીશું? આ સ્ટેજે પહોંચવાની કોઈ લાયકાત જ નથી આપણી. અને ગામના લોકો જેટલા બધા ઊભા હતા એ બધાની આંખમાં આંસુ હતા, ખરેખર આંસુ હતા. કોઈને ગામ લોકોને તો એવી ખબર ના પડે કે એક્ટિંગ લાંબો શોટ, અને આવી રીતે રીસર રડે બધા. પછી અરવિંદભાઈ આમ શોટ પૂરો થયો એટલે અરવિંદભાઈ આમ થોડા સ્વસ્થ થયા, પણ એટલા બધા ઇન્વોલ્વ થઈ ગયા હતા કે પછી બી થાકીને બેસી ગયા. એટલે આ અરવિંદભાઈ શું કહીએ એની માટે. હું તો બહુ નાની વ્યક્તિ કહેવાઉં એમને માટે, પણ છતાંય આ રીતે આપણે એમને યાદ કરીએ એ મારે માટે બહુ મોટી વાત છે. થેન્ક યુ સો મચ. નમસ્તે. આજે એક મહાન સંનિષ્ઠ સિદ્ધ કલાકાર શ્રી અરવિંદ પંડ્યા, હા, અરવિંદભાઈને ભાવભરી શ્રદ્ધાંજલિ આપવાનો અવસર મળ્યો છે. હા, અવસર જ. એટલે કે અરવિંદભાઈની યાદ હંમેશા સુમધુર અનુભવોની જ રહી છે. અને એમની અદાકારીની યાત્રા, કારકિર્દી તો સૂર્યની માફક રહી છે. સુંદર ગાયકીની ઝાકળને માફક સ્પર્શી મધુર ઉદય સાથે કલા જગતમાં પ્રખર લોકપ્રિયતા પામી, આદર મેળવી, સંઘર્ષ સાથે મધ્યાહને વધુ પ્રકાશમય બનાવી, આ રંગકર્મીએ ઝળહળતા અનેક પાત્રો ભજવી રંગદેવતાને ચરણે અસ્ત પામી ગયા, સિદ્ધ બની અનન્ય ઊંચાઈ અર્પી ગયા. ગૌરવ થાય એવા અરવિંદભાઈની મારે વાત કરવી છે અમારા અનુભવની. બહુરૂપી પ્રસ્તુત વિજય દત્ત દિગ્દર્શિત નાટકની જે બેપાત્રી હતું. સુપ્રસિદ્ધ જાજરમાન અભિનેત્રી દીનાબેન પાઠક અને એની સામે એવા જ ગુજરાતી ફિલ્મમાં છવાયેલા કલાકાર અરવિંદ પંડ્યા. આની સાથે વિજયને કામ કરવાની પણ બહુ મજા આવેલી. અને બંને સિદ્ધ કલાકારો તો એવી જ એક ક્લાસિકલ સર્જન થયું સંભારણા નાટક. બહુ જ સુંદર કલાકૃતિ થઈ હતી અને ખૂબ જ ગૌરવ થાય એટલું બધું વિજયને સારું લાગેલું. અને ત્યારબાદ ગુજરાતી ફિલ્મ જગતમાં ખૂબ જ સફળ થયેલી ફિલ્મ નંદનવન, એમાં બંને જણને કામ કરવાનું સાથે હતું. એમાં ઘણા બધા સુંદર આર્ટિસ્ટો હતા, જયેશ દેસાઈ, રત્નાભૂષણ,
અને ઘણા બધા ખૂબ સરસ નંદનવન બની રહેલ. ત્યારે વધારે પરિચય થતાં એમનો શુદ્ધ ગુજરાતી ભાષા, એમનો સુમધુર, સુંદર, ધીર, ગંભીર, રણકતો અવાજ અને સહકલાકારો સાથે ખૂબ જ સહયોગ સાથે પૂરી વિનમ્રતાભર્યું એમનું વ્યક્તિત્વ. એ જ્યાં હોય એમની આસપાસ વાતાવરણ હંમેશા હરુભરું જ રહેતું. ખૂબ મજા આવતી હતી એમની સાથેના પરિચયમાં. અને વિજય અને અરવિંદભાઈમાં એક સૌમ્યતા પણ હતી કે વિજયને પણ એટલો જ રીડિંગનો શોખ હતો, અરવિંદભાઈને પણ એટલો જ રીડિંગનો શોખ હતો. અને સાથે સાથે બંને માનતા કે અભિનય તો બિલકુલ વાસ્તવિકતા જ હોવો જોઈએ અને એ જ પાત્રમાં તમારે રંગાઈ જવું જોઈએ. એટલે ખૂબ સારું લાગતું હતું એમની સાથે રહેવાનું. અમારો કુટુંબ મેળો પણ હતો, અમે જતા આવતા એકબીજાને ઘરે પણ. અને નીલા તો મારી દીકરીઓ સાથે ખૂબ જ હારી મળી ગયેલ. અવારનવાર અમારે ઘરે આવતી અને મજા કરતા અમે લોકો. એટલે અરવિંદભાઈ કલાકારની સાથે એક અમારા સારા એવા મિત્ર પણ હતા. અને એ બધું એમની યાદ અભિનય ફિલ્મ જગતમાં તેમજ રંગભૂમિ પર હંમેશા જીવંત રહ્યો છે અને રહેશે. એમના સંભાળના સુમધુર છે, એમની કલાની અભિનયતા હંમેશા માટે જીવંત રહેશે અને રંગભૂમિ પર એ ઝળહળતું નામ હંમેશા પ્રકાશમાં રહે. અરવિંદભાઈ, તમે જ્યાં હો ત્યાં ખુશ હો એવી મારી પ્રાર્થના. નમસ્તે. નમસ્કાર મિત્રો. આજે આપણે એક એવા કલાકારની વાત કરવાની છે કે જેમને વિદાય થયા આજ વર્ષો વીતી ગયા છે, છતાં પણ તેમની યાદ, તેમણે કરેલા કામો, તેમનો સ્વભાવ, આ બધી ખાસિયતો વિશે આપણે વાત કરીશું. અને સદભાગ્યે આ એમનું જન્મ શતાબ્દી વર્ષ છે અને એ પ્રસંગે તેમને સ્મરણાંજલિ આપવાનો પ્રયત્ન કરું છું. અને એ વ્યક્તિ એટલે અરવિંદ પંડ્યા. અરવિંદ પંડ્યા નામ બોલતાની સાથે જ નજરની સામે એક પડછંદ, કદાવર કાયા, મૂછો સાથેની વ્યક્તિ તમે જુઓ તો તમને એમ લાગે કે આ કોઈ ક્રૂર માણસ છે, પણ હકીકતમાં તેઓ ખૂબ જ પ્રેમાળ હતા. અને એક મમતાળું સ્મિત હંમેશા એમના મોઢા ઉપર રમતું રહેતું. એટલે સાથે કામ કરનારા કલાકારોને પણ ખૂબ હળવાશ લાગતી અને કામ કરવાની પણ મજા આવતી હતી. એ વખતે મારી ઉંમર તો ત્યારે ખૂબ નાની હતી, પણ સદભાગ્યે મને એમની સાથે કામ કરવાનું મળ્યું છે. એમની સાથે મેં 2-3 ગુજરાતી ફિલ્મોમાં એમની દીકરી તરીકે જ કામ કર્યું છે. અને મને એમના માટે ખૂબ જ માન, આદર અને પ્રેમ છે. અને યોગાનું યોગ એમની દીકરી નીલા પંડ્યા એ પણ મારી ખૂબ જ અંતરંગ સખી છે. અને એણે જ્યારે મને કહ્યું આવી રીતે પપ્પાની જન્મતિથિ છે, તો મેં કહ્યું જરૂર એમને માટે હું 2 શબ્દો કહીશ. અરવિંદ પંડ્યા કદાચ નવી પેઢીના લોકોને બહુ ખબર ન હોય, ખ્યાલ ન હોય, પણ જૂના સમયના જે લોકો આજે પણ જે હયાત છે, કાર્યરત છે, એવા બધા લોકો એમને જાણે છે, એમને ઓળખે છે અને એમને હંમેશા એક મહાન કલાકારની જેમ બિરદાવે છે.